એ હું તૈયાર થઈ આવું કે પણ તારા વગર કોણ મને ગીત ગવરાશે કે હું પાછી આવું કહે કે પહેલા તૈયાર થઈ આવું કે જા હટાવજે એ ફડા કેમજે એ રેખલી ઓલી મેકઅપ વાળી આવી કે ને નકર માર મોઢું કાળું કાળું રહી છે એ કારી મારી બેનપણી તો મેકઅપ વાળીની વાત કરમાં મેકઅપ વાળી તો પૂગી જાય આ મારી છોડીને તો ધોળું થવાનો બહુ શોખ એ છોડી રેખલી એ અમે ઘણીની અને માંડવેની ટપ ભાઈ 2 વર્ષથી પરતાવી તા તમે 5 ભયું આવે ને એટલે ઘણે માંડી દો એ જેસી તમે પાર્ટી કરતા ને એટલે ગયે દેહા દેખી કામ કરે એ બહુ સારું હાલ ભાઈ ટપુ હાલો બેહો ગણે બાપાજી બેહો ગણે બાપાજી બાજોટના જોટે બેહો ગણે બાપાજી ગણપતિ બેઠા પાટે અને ચડે દિવાળી અને સોજ ગણપતિ દાદા પ્રથમ તમારી સ્થાપના એ રૂપાડી એ મારા હાથમાં નાળિયેર છે ને તો આમ તો હું ધરું તું કેવડી એ કાયડી તું તો આ તો કાંઈ ધરુજતી નથી તું તારા હારા ઘીરે જાસ ને તાર આખી ધરુજીસ એ બાલુમાં એ ગણે બાપાના ગીત તો બધાય પૂરા થઈ ગયા હવે માંડવાની તૈયારી કરો હમણે ઓલા ગોર બાપા આવશે તો માંડવાની વિધિનું બધું માગ છે જે લાડવા બનાવવાના બાકી છે લાડવા બની જાય ને એટલે દે બધા માણા બિચારા વૈન વૈન આયા જોયા જાય ને હવન કરે એ બાલુમાં આ ગણે બાપાના ગીત તો પૂરા થઈ ગયા હવે માંડવાની તૈયારી કરો માંડવાની વિધિ કરવાની છે હમણે ગોર બાપા આવશે પેલી રેખલી લગન હોય ને તમારું માથું ફરી જાય મને કાંઈ પૂજે જ ને બધા વૈન વૈન પૂછ કરે ઓલું લાવવાનું ઓલું શું દેવું મારે એ હાસી વાત છે બાલુમાં લગન હોય ને એટલે પલાણું લાવવાનું પૂછડું લાવવાનું ઢીકડું લાવવાનું એ હાલો કાંઈ હું તમને કામ કરાવું એટલે હટ થઈ જાય હમણે નાનજી દાદા આવશે પાછા આ ચાલ ઘા પતાવી દે કામ એ કાઈ ઘડીક તું હુઈ જાવ ને પીકી સોરાન થાય છે ને તો હું તૈયાર થઈ આવું એ જાય દીકરી હે દીકરી આમ જોતો કરું તારા ઘરે કોણ આવ્યું આ કોણ બોલ્યું આમાં ઘરમાં કોઈ ભૂત તો થાતું ને એ દીકરી એ ભૂત નહીં એ પાછળ જો હું ગણપતિ છું અરે લે ગણપતિ બાપા તમે બોલ્યા હા દીકરી એ હું ભોળાનાથનો પુત્ર ગણપતિ બોલ્યો તારા ઘરે પ્રસન્ન થયો હો હે ગણપતિ બાપા તમે જ્યાં લગન હોય ત્યાં જાઓ અને પછી તમે આવું બોલો ના મારી દીકરી હું બધે પ્રસન્ન નથી થતો પણ કાલ તારી જાન આવે છે અને તારા લગ્નમાં વિઘન છે એટલે હું પ્રસન્ન થયો છું હે ગણપતિ બાપા મારા લગનમાં વિઘન છે એ હા મારી દીકરી કાલ તારી જાન આવવાની છે અને તું આજ આખું દી ગામ બહાર ન નીકળતી એટલે વિઘન વયું જશે વિઘન બહુ મોટું છે મારી દીકરી એ ભલે હો ગણપતિ બાપા મારી જેમ ધ્યાન રાખી એ બધી દીકરીઓની ધ્યાન રાખજો હાલ ટપુ ભાઈ હજી ઘણા ઘર વર્ધીમાં બાકી છે આજે ઘણો બાકી એ કિરણ એ બેટા કિરણ એ શું રાડું પાડો છો બાપા એ તાર બા અને તાર બાપુ આવે ને એટલે મારા ઘરે કાઢજે એ માંડવાનું મુહૂર્ત વ્યુ જશે માંડવો રોપવાનો છે એ હવે તમે જાઓ હમણાં કાઢું એ કિરાપો એ હું ઘરે ઉતરી હતી ને તા ગણપતિ બાપા મને આવી બોલ્યા એ ચાય ગાંડી તો નથી થઈ જાય ને એ કોઈ દી ગણપતિ બાપા નો બોલે એ કુતરી એ કાંઈ ખોટું નથી બોલતી એ બાપના બસ ગણપતિ બાપા બોલ્યા એ કાયડી તું લીંબુ લાવી છો એ ના એ તો મેલી જમીનમાં પગ પડી ગયો હશે એ શાક અંગવા બંગવા જાય છે ને ભૂત વર્ગી ગયું હશે એ ના ગીરા આ ગીરા મનનો હસી મનનો હસી ઓ બાબા મને કોઈ પૈસા બીક લાગે મનનો હસી એ ગીરા ઓ બાબા એ ગીરા ભાઈ
હું શિવપુત્ર ગણેશ જ્યાં લગ્ન હશે અને જ્યાં મોટું વિઘ્ન આવવાનું હશે અહીંયા સૌ પહેલા હું ઊભો રહીશ. ઓલા સોરી કોણનું દર્યું લઈને આયા કે ક્યાં ભાગી જાય કઈ ખબર જ નથી મને. કારી એ બાલુમાં ઊભા થઈ જાવ. આ મારી ભત્રીજીએ મારી આબરૂ કાઢી. કારી કાઈ નથી શા હોય છે મોટી કરી મા બાપ વગર નથી મેં મોટી કરી મારી હાવ આબરૂ કાઢીને મૂકી દીધી. આ ભાગી તો નથી જઈને હાલ જાય ગોતવી. એ બાલુ કાકી તઈ ઉપાધિ કરવામાં ભાગે એવી કારી નથી. એ કિરણ એ કિરુડી બાલુ કાકી ભત્રીજી છે ઝડતી જ ના કારી છે ભાગી જાય એ ભાગી નથી જાય એકલી ઈને બીકે તો હું ઘરમાં ઘર જાય ને ભૂત વર્ગી ગયું છે. હા બાલુમાં એ તો હાસી વાત છે. એ ભગવાડવામાં આ કિરુડીનો જ હાથ હોય. આ કિરુડીએ કારીને ભગવાડ મૂક્યો હોય. આ ભૂત વર્ગવાનું તો આને નાટક કર્યું લાગે છે. હું કીધું એ મારી માયું ભૂતના પેટનું એ મારું નામ દમાઈને ભૂત વર્ગ્યું છે. એ નકર હું તારું તો બાલુડી મોડલ કરી નાખી. એ મારી માં જરી ખર્ચું બોલ ભગવાન તો પાછી સાસી થવા દે. મારું તો નામ લખી નાખી. સાસી થવા દે મારે. આસી થવા તું મારા ગજે. એ પણ અહીંયા નાખ્યું પડો. એ પણ એ આ તો મારી જ નાખું. તું જો આ જીવતી ન મૂકું તને હું. એ કોક ઘોડો. એ પણ બાલુમાં મૂકું ન એ મારી નાખું. એ બાલુમાં એ પણ મને મારવાનું છે હું તને મારી નાખી. બાલુમાં એ તમે આમ હું કરો હો. ઈ હાસુ કા કિરોડી ભૂત વર્ગ્યું છે. એ આઈને ભૂત વર્ગ્યું છે અને જો મારું નામ ખબરદાર લીધું છે ને તો તમારું તો મર્ડર કરી નાખીશ. પણ માર બાપો રહે ને ઈ મારું કરી નાખશે. ના કિરોડી એ બાલુમાં એ આપણે જોઈ તો ખરા કારી શા છે કિંકા છે. એ આમ જાય એ આમ ભાગી એના બીજે તો હું ઘરમાં ગઈ જઈશ. એ તમે દેખતી નથી કમાડવા છેલું હતું. હાય અમાર હાય તો મય તો ખરી. સાસ કા છે લફરું બફરું નતું ને. એ ના તું માનતી કેમ નથી. એ લીંબુ લઈને નથી નીકળી ઘરેથી. અરે બાલુમાં તો હાલો બીજે શાયદ વરગ ધોશે ને તો ડબલ ભૂત વરગ છે. બે ભૂત ભેગા થશે ને તો ગાંડી થઈ જશે. થોડો ખાય કા. એ હાલો હામું શું જો. મારી વાત કોઈ માનતી નથી અને મારા બાપા ના કાકા એ ન જતા ન કરી નાખો. એ જોરે કારી એ થોડો આય કારી. આ તો શા ભાગીને જા. એ ઘરે રેને મુએ મે ગોતી નાડ્યો છું અને તાર લગન નત કરા તો ઘરે જ ભાગી જઈ. એ ના એલી એવું નથી હું હુતી હતી ને તા ગણપતિ બાપા બોલ્યા. એ જોયું રેખલી એ તું કેસ મે એ આને ભૂત જ વાગ્યું હે. એ તારી સાય ગણપતિ બોલે નહીં. આ નવઈના તારા વિવાહ નથી ગામમાં ને મલકમાં બધે વિવાહ થાય. ગણપતિ બોલે નહીં. અહીંયા મંદિર દોરવાનું હોય. એ તમે મારી વાતું ન માનતી અને આ કોઈ મારી વાતું ન માનતી. એ કાકી એ તમારા હમ બસ અને તમે જ મને મોટી કરી હું તમારા હમ ખોટા ખાવ. એ કાકી એ હું ગુતી હતી ને તો ગણપતિ મેં મને કીધું કે તારા લગ્નમાં વિઘન પણ હું વિઘન નહીં આવતો એમ કીધું. એ કિરણ મારી ભત્રીજી ખોટા હમ કોઈ દી ન ખાય. મારી ભત્રીજી છે મારી ભત્રીજી અને ગણપતિ બાપા બોયલા જ હોય. એ કાકી એ હા તો તમે અમારી વાત માન્યા તો હવે આપણે જઈ આને ગણપતિ બાપાને પૂછી કે તમે બોલ્યા હતા કે નહીં. એ હાસુ હોય કિરોડી. એ બોલો ગણપતિ બાપાની જય. આવી ગણપતિ બાપાને કઈ બધી સોરીઓ નજર રાખજો જ્યાં લગન હોય અહીંયા. હાલો ગાયે ગા આપણે કરી કંકુના.